પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. પ્રભુને મહિમા પણ મળે, માન પણ મળે. એ સનના યહોવા તારા માળવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. તારા મંદિરમાં રહેનારા ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર ને તારણહાર, દયાના સાગર, અમારા ઉત્પન્ન કરતા અને અમારા રાજાધિરાજ પ્રભુ, તમારો મહિમા થાવ, તમારો જયકાર થાવ, તમારી સ્તુતિ આરાધના હોજો કે તમે સ્વર્ગીય સુખ મૂકીને અમારે સારું ગભાણમાં જન્મ્યા અને અમને તારણનો આનંદ આપ્યો, અમને નવું જીવન મળ્યું, અમને આશીર્વાદ મળ્યો, પાપ માફીના આશીર્વાદમાં અમને તેડવામાં આવ્યા, અમને તમારા દીકરા દીકરો બનાવવામાં આવ્યા. બધાને માટે અમે તમારી સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અત્યારે તમારું ભજન આત્માથી સત્યતાથી કરીએ, તમને માન આપીએ, તમને મહિમા આપીએ, તમારી સ્તુતિ આરાધના કરીએ એવી આશીષ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપતા ભજન સંગ્રહથી 63 નંબરના ગીતની પહેલી ને છેલ્લી કરી ગઈએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ભજન સંગ્રહ 63 નંબરનું ગીત. પૂર્વનામ રાજન ત્રણ, દૂરથી આવ્યા તરવાર પણ, નદી નાળ પાદર પહાડ, નજર સીતારા ગમ. ઉદય વીતે નાસી તારા, રાત્રિના ગેવી તારા, આગળ થઈને દોડજે ને જ્યાં છે મું તારણ હારા. રાજા જન્મ્યો બેથલેહેમ ગામ, સોનું લાગુ મુંગટ ને કામ. રાજા સદા ન કદા પ્રજા તેની તમામ. ઉદય વીતે નાસી તારા, રાત્રિના ગેવી તારા, આગળ થઈને દોડજે આમને જ્યાં છે મું તારણ હારા. ગૌરવવાન છે તેનું ઉદ્ધાર, રાજા પ્રભુને બલિદાન. હાલેલુયા, હાલેલુયા, ગાજે જગતાસમાન. ઉદય વીતે નાસી તારા, રાત્રિના ગેવી તારા, આગળ થઈને દોડજે ને જ્યાં છે મું તારણ હારા. પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુના વચનમાં જઈએ. ગીત શાસ્ત્રનું પુસ્તક 6થો અધ્યાય અને તેની બીજી કલમ. હે યહોવા, મારા પર દયા રાખ, કેમ કે હું સુકાઈ ગયો છું. હે યહોવા, મને સાજો કર, કેમ કે મારા હાડકામાં પીડા થાય છે. પ્રભુના વાંચેલા વચનને આશીર્વાદ આપે, આપણને તેમની આશીષ આપે, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. અત્યારે તમારા વચનો તરફ ફરીએ છીએ પ્રભુ. તમારું વચન સમજવા, સમજાવવા, વચન આધીન થવા અને તમારામાં દ્રઢ થવા અમારા સર્વની તમે સહાય કરો. તમારો પવિત્ર આત્મા અમને ઉદારતાથી પૂરો પાડો. વચનને સમજીએ, આધીન થઈએ, તમારામાં રહીએ, તમે અમારામાં રહો અને એમ પ્રભુ તમારા મહિમામાં રહીએ, તમારું રાજ્ય બાંધીએ, તમારી સ્તુતિ કરીએ એવો આશીર્વાદ આપજો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામ માંગીએ છે. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમ સર્વને પ્રેમી સલામ. પ્રભુના નામનો જય હો, પ્રભુના નામને ધન્યવાદ. ડિસેમ્બર બીજી પણ આશીર્વાદિત થઈ અને પ્રભુએ કૃપા કરી, પ્રભુએ દયા કરી, માટે પણ પ્રભુનો આભાર માનીએ. પ્રભુની સ્તુતિ કરતા ગઈકાલનું વચન પણ બહુ સરસ રહ્યું. હે યહોવા, મારા હે યહોવા, તારા કોપમાં મને ન ધમકાવ અને તારા રોષમાં મને શિક્ષા ન કર. બહુ ચોક્કસતા સાથે ઈસુમાં પાપ માફીનો આશીર્વાદ છે. પ્રભુનો મહિમા મોટો છે, પ્રભુની કૃપા પણ અધિક છે, પ્રભુની દયા પણ અધિક છે. માટે ઈશ્વરનો જેટલો આભાર માની એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુને ધન્યવાદ પણ આપીએ. એક ચોક્કસ બાબત પવિત્ર આત્માના બળમાં કાલે જોયું કે માર્ચની સુવાર્તાના પહેલા અધ્યાયની 21મી કલમમાં અને દીકરો થશે અને
તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકને તેઓના પાપથી તારશે તે એ જ છે. પ્રભુ આપણને તારે છે. આજે માથી 1:23 કહે છે, જો કુંવારી ગર્ભવતી થશે અને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાન્યુએલ પાડશે, જેનો અર્થ એ છે દેવ આપણી સાથે. જેનો અર્થ એ છે દેવ આપણી સાથે. પ્રભુનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ. દેવ આપણી સાથે છે. ઇમાન્યુએલ એટલે દેવ આપણી સાથે. જુઓ, કુંવારી ગર્ભવતી થશે અને તેનો દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાન્યુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. પ્રભુ આપણી સાથે છે. હવે આ પરિસ્થિતિમાં દાઉદ જે લખે છે બીજી કલમની અંદર, હે યહોવા મારા પર દયા રાખ, કેમ કે હું સુકાઈ ગયો છું. હે યહોવા મને સાજો કર, કેમ કે મારા હાડકામાં પીડા થાય છે. માંદગીનો સમય બહુ બધો કટોકટી ભર્યો સમય હોય છે, કસોટી ભર્યો હોય છે, અને એમાંથી પસાર થાય છે ત્યારે ખબર પડે છે કે આ દોડ તો પ્રભુ દોડ્યા. હું પોતે પણ એ પરિસ્થિતિમાંથી 3 વર્ષ પસાર થયો છું. એટલે હું જાણું છું 97, 98 ને 99 આ 1997, 98, 99 સાલ મારા માટે કંઈક અલગ જ હતી. આ સમયની અંદર જે પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ, અને ત્યારે ખરેખર પ્રભુનો આભાર માનું છું. ઈશ્વરે મને એમાંથી બહાર કાઢ્યો. એ પ્રભુનો બહુ જ મોટો આભાર માનું છું. એ સમય કટોકટી ભર્યો, કસોટી ભર્યો હતો, પણ પ્રભુએ મારા માટે દયા કરી. અને ખરેખર નવેમ્બર 30, 1999 રાત્રે જે સદર્શન મને થયું, અને એ સદર્શનમાં ખરેખર એ જે વચન મારા ઘરમાં દિવાલ પર આવ્યું, એ બહુ ઉત્તમ વચન આવ્યું. એ માટે તો ઈશ્વરનો બહુ મોટો આભાર માનું છું. પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુના નામને ધન્યવાદ આપું છું, પ્રભુના નામને મહિમા પણ આપું છું. ઈશ્વરે બહુ સરસ રીતે કૃપા પૂરી પાડીને પવિત્ર આત્માનું જે કાર્ય હતું એ કાર્ય ઈશ્વરે સફળ કર્યું. એ પ્રભુના નામની સ્તુતિ થાવ, એ પ્રભુના નામને ધન્યવાદ હજો, એ પ્રભુના નામને મહિમા હોજો, માન પણ હોજો, પરાક્રમ પણ હોજો. અને બહુ ચોક્કસતા સાથે પવિત્ર આત્મામાં એ જે વચન આવ્યું એ વચન આ પ્રમાણેનું છે. ચોક્કસતા સાથે પ્રભુના પરાક્રમમાં બીજું રાજાઓનું પુસ્તક એનો 20મો અધ્યાય અને એની 5મી કલમ. તું પાછો જઈને તારા લોકના અધિકારી હિજકિયાને કહે કે તારા પિતાના દાઉદનો દેવ યહોવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારા આંસુ મેં જોયા છે. જો હું તને સાજો કરીશ અને તું 3 દિવસે યહોવાના મંદિરમાં ચડી જશે, હું તારા આવરદાના 15 વર્ષ વધારી આપીશ. એ પ્રભુની બહુ જ મોટી કૃપા, પ્રભુની બહુ જ મોટી દયા. અને જાણ કે હું તારા આવરદાના 15 વર્ષ વધારી આપીશ, અને હું તને તથા તારા નગરને આશુરના રાજાના હાથમાંથી છોડાવીશ, અને હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીશ. યશાએ કહ્યું કે અંજીરનું એક ચકતું લો, અને તેઓએ તે લઈને ગુમડા પર લગાડ્યું અને તે સાજો થયો. બહુ ચોક્કસતા સાથે હિજકિયાની પ્રાર્થના આશીર્વાદ લઈને આવી. અને એમ મારા માટે પણ ઈશ્વરે 1 ડિસેમ્બરે મને નવું જીવન આપ્યું. એ કાલે એ નવા જીવનનો આશીર્વાદની વાત હતી. એ બહુ જ મોટી ઉત્તમ વાત હતી. ઈશ્વરે એ બીમારી શું છે, ઈશ્વર જાણે કે આપણી સાથે દોડ્યા. મારી તો શું લાયકાત. પ્રભુ મહાન છે, પ્રભુ અદ્ભુત છે, પ્રભુ પરાક્રમી છે, અને વિશ્વાસુ પિતા છે કે જેણે મને અત્યાર સુધી સાચવ્યો છે. અને હું જેટલો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે હંમેશા મારી સાથે રહે છે અને મારું રક્ષણ કરે છે. દેવ આપણી સાથે, ઇમાન્યુએલ એટલે દેવ આપણી સાથે, અને પ્રભુ હંમેશા સાથે રહ્યા છે. અને ત્યારે મને નવું જીવન મળ્યું, અને એ જીવનના કાલે 25 વર્ષ મારા જીવનમાં પૂરા થયા. એ માટે ઈશ્વર પિતાનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. પણ એ બહુ ચોક્કસ પ્રભુએ દયા કરી. મેં કલમ જોઈ અને હું પછી ઉભો થઈ ગયો, અને મને નવું જીવન મળ્યું. કારણ કે મારી દરેક બીમારીઓ પ્રભુએ લઈ લીધી. મારું હાર્ટ સારું કરી દીધું, મારા વાળ સારા કરી દીધા. મારી બહેનોને જાણે કે
પ્રભુએ નવી કરી દીધી. એ ઈશ્વરને હું લાખો લાખ વંદન કરું છું અને પ્રભુને ધન્યવાદ જ આપું છું કે જેણે મારા માટે 25 વર્ષ પહેલા એ જે કાર્ય કર્યું એ ઉત્તમ કર્યું. અને બહુ ચોક્કસ કહ્યું, મેં તારા આંસુઓ જોયા છે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, હું તને આયુષ્યના વર્ષો આપીશ. અને 15 વર્ષોમાં ઉમેરો થતો જાય છે અને ખરેખર 15 વર્ષોમાં 25 વર્ષનો સમયગાળો આશીર્વાદિત થયો. એક દિવસે પ્રભુને કહ્યું, પ્રભુ 3 વર્ષોમાં આગળ રહ્યો, તમે ક્યાં હતા? તમે ક્યાં હતા? કારણ કે હું પ્રાર્થના કરું ત્યારે પ્રભુના પગલા જોઉં ને પાછળ મારા પગલા હોય. હું મારા પગલા જોઈ નતો શકતો. અને ત્યારે પ્રભુએ મને કહ્યું કે મેં તને 3 વર્ષ ઉચકી રાખ્યો હતો. મેં તને 3 વર્ષ ઉચકી રાખ્યો હતો. ઈશ્વર પિતાનો આભાર માનું છું. એ વાણી મેં સાંભળી ત્યારે મારા અંતરાત્મામાં બહુ જ આનંદ થયો કે ના પ્રભુ, દેવ આપણી સાથે છે, દેવ આપણું રક્ષણ છે, દેવ આપણા ઘેટા પાળક છે, દેવ આપણને વહાલ કરે છે. વાલો, એ ચોક્કસ દયા કરે છે. કારણ કે હું શું કહી ગયો છું, મને સાજો કર, મારા હાડકામાં પીડા થાય છે. પ્રભુ સાજા કરે છે. પ્રભુ એ પીડાને દૂર કરે છે. પ્રભુ ઘાર ઉછળે છે. પ્રભુ ઘાર ઉછળે છે. ભલા સમૃદ્ધિ ની ભૂમિકા પ્રભુ બજાવે છે. પ્રભુને મહિમા હો, પ્રભુને માન હો, પ્રભુને ધન્યવાદ. કે પેલો મુસાફર તો જઈ રહ્યો હતો, પણ લૂંટારો એ લૂંટી લીધો, હથમુહો કરીને ફેંકી દો, માર મારી. એ રસ્તેથી લેવી પણ ગયો, યાજક પણ ગયો, પણ એ કોઈએ એને જોયો નહીં. પણ આ પેલો સમૃદ્ધિ દૂરથી આવતો હતો અને એને દૂરથી જોયું કે કોઈ યાત્રી ઘવાયેલો છે. એને પોતાનો ગધેડો ઉભો કરી દીધો અને પોતે ઉતરી ગયો અને ઘવાયેલા યાત્રીની પાસે ગયો. એના ઘા ઉછળ્યા, એને દ્રાક્ષરસથી ખરેખર પાટાપીંડી કરી અને એના ઘા પર દ્રાક્ષરસ બોળ્યો અને એને ખરેખર સારવાર કરી. એને ઉચકી લીધો, એને ગધેડા પર બેસાડી અને એ એના ઘર તરફ ગયો અને રાતભર જાગીને એની સેવા કરી. આપણો ઈશ્વર છે, આપણો ઈશ્વર છે કે જે આપણે જાણતા નથી, પણ આપણી બીમારીઓને, આપણા દુઃખોને, આપણા દર્દને, આપણી પીડાને લઈ લે છે. સવાર પાછો એ ઉઠ્યો, પણ એને તરત જ એ ખવાયેલા યાત્રીને ઉઠાડીને એની સરપાલા કરીને એટલે ધર્મશાળામાં મૂકવા ગયો. અને ધર્મશાળામાં માલિકને કહ્યું, હું આવું નહીં ત્યાં સુધી આ વ્યક્તિને રાખજે, સાજો થઈ જાય તો મોકલી દેજે. પણ એની પાસેથી 1 રૂપિયો પણ ના લેતો. એની પાસેથી 1 રૂપિયો પણ ના લેતો. અને ચોક્કસતા સાથે યાત્રી સારો થઈ ગયો, જતો રહ્યો અને કહ્યું કે મારા ખાતામાં એ પૈસા લખી રાખો. આપણો સમૃદ્ધિ, આપણો ઈશ્વર આપણા માંદગીના સમયમાં આપણી સાથે રહે છે. આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, કટોકટીમાં હોઈએ, કસોટીમાં હોઈએ, ખરેખર અહીં દાઉદ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કદાચ એ પરિસ્થિતિનો સામનો કરવો પડે કે ખરેખર કે હું સુકાઈ ગયો છું, એ યહોવા મને સાજો કર, કેમ કે મારા હાડકામાં પીડા થાય છે, મારા હાડકામાં પીડા થાય છે. પ્રભુ ઘા રૂચવે છે, પ્રભુ ઘા રૂચવે છે. બોલો ભરવાડ, બોલો સમૃદ્ધિ તો અદભુત રહ્યો. બોલો ભરવાડ એટલે 99 ઘેટાને બાજુ પર મૂકી દે છે, પણ એકને શોધવા જાય છે. એના માટે 99 તો કિંમતી છે જ, એના માટે 99 કિંમતી છે, પણ પેલું ક્યાં છે? એક ઘેટું ક્યાં છે? એ પૈસાદાર નતો, એ ચરાવનારો નતો. યોહાનની સુવાર્તામાં કહે છે ને, હું ઉત્તમ ઘેટા પાળક છું, હું મારા ઘેટાને સર્વોપોતાનો જીવ આપું છું. એ ભાડુથી ઘેટા પાળક નથી. ભાડુથી ઘેટા પાળક હોય તો એમને શું પડી છે? એ તો જઈને કહી દે માલિકને કે ઘેટું ખોવાઈ ગયું, એક મારા પગારમાંથી પૈસા કાપી લેજો એક ઘેટાના. પણ આ તો પાળક હતો, દેવ આપણી સાથે છે. પાળક હતો, એ ગયો અને જ્યાં ઘેટું ચડતું હતું ત્યાં ગયો. પૂછતા પૂછતા તો ગયો, પણ જ્યાં ચડતું હતું ત્યાં ગયો. ત્યારે ઘેટું ઝાડીમાં ફસાઈ ગયેલું હતું. એ ઘેટું ઝાડીમાં ફસાઈ ગયેલું હતું. એ નીકળવા કરતું હતું, પણ કાંટાઓ એને ફસાઈ દીધું હતું. એ કાંટાઓ કોણ કાઢે? એ ઘા કોણ કરે? એ ઊભું કોણ કરે? વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણને ઉભા કરે છે. પરિસ્થિતિ, સમય બહુ જ કપરો છે. હું પોતે 3 વર્ષ બીમાર રહ્યો, પણ રાત નથી જતી. હાર્ટની તકલીફોના કારણે એ રાત નથી જતી. રાત દરમિયાન જે દુખાવો થાય, બધા સુતા હોય ને આપણે જાગતા હોય, આખી રાત જાગવું પડે. પ્રાર્થના દ્વારા
રાત નીકળી જાય ત્યારે સવાર જલ્દી જતી રહી, પાછી રાત આવે, રાત લાંબી ને લાંબી થતી જાય. આ ઘેટા પાળકે ઘેટાને માટે ખરેખર સમય આપીને શોધી લાવ્યો, ઝાડીમાંથી કાઢ્યું, એને કાંટાઓમાંથી બહાર કાઢ્યું. શું એના હાથમાં એ કાંટા નહીં વાગ્યા? શું એને ઘેટાને જોઈને દુઃખ નહીં થયું? હા, દેવ આપણી સાથે, ઇમાન્યુએલ એટલે દેવ આપણી સાથે. અને તરત એ ઘેટાને શબ્દ બોલીને સાજું કરી દે અને એને ખાંડ પર ઉચકી લે અને કહે, મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે, મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું. આવો આજુબાજુના લોકો, આવો આપણે મિતબાની કરીએ, કેમ કે મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે સારું પોતાનો પ્રાણ આપી દો. યશાયા 53 જુઓ અને યોહાન 3:16 કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેના પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે છે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તે અનંત જીવન પામે. અને આપણને અનંત જીવન આપવામાં આવ્યું છે. આપણે પ્રભુની સ્તુતિ કરીએ, આપણે પ્રભુને ધન્યવાદ આપીએ. એના સોળથી આપણને સાજા આપવું મળે છે, એના સોળથી આપણને સાજા આપવા મળે. એના સોળમાં દરેક બીમારીઓ જતી રહે છે. કોઈ એવી બીમારી નથી કે જેમના સોળમાં ના જતી રહે. દરેક બીમારીઓ એમના સોળમાં જતી રહે છે, આપણને સાજા કરે છે. દેવ આપણી સાથે, ઇમાન્યુએલ એટલે દેવ આપણી સાથે. અને આજ પ્રભુ છે, આજ વિશ્વાસુ પિતા છે. કહે છે ને, જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે સમેટે છે, એમ મેં તમને સમેટી રાખ્યા છે, એમ મેં તમને સમેટી રાખ્યા છે. કેટલી બધી વખતે પ્રભુ આપણને સમેટી રાખે છે. વરસતા વરસાદમાં, કળકળતી ઠંડીમાં, ભર ઉનાળાની ગરમીમાં પ્રભુ આપણને સંભાળી લે છે. પ્રભુની છત્રછાયામાં ઢાંકી રાખે છે. પ્રભુની છત્રછાયામાં ઢાંકી રાખે છે. પ્રભુનું આચ્છાદન આપે છે. પ્રભુનો મહિમા થાવ, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુને ધન્યવાદ છે. પ્રભુને મહિમા આપો છો કે મૂલ્ય આપીને આપણને ખરીદવામાં આવ્યા છે. અને મૂલ્ય તો વધસ્તંભનું મૂલ્ય છે, પ્રભુના લોહીનું મૂલ્ય છે, કે જેમાં આપણા પાપોની માફીની આપણને ખાતરી મળી છે, આપણને તારણ મળ્યું છે, આપણને જીવન મળ્યું છે, આપણને માંદગીમાંથી સાજા કરવામાં આવ્યા છે. યાકૂબના પત્રમાં કહે છે, મંડીના પડીને બોલાવવા, તેલ છોડીને એમના માટે પ્રાર્થના કરવી, વિશ્વાસ કરી પ્રાર્થના માદાને બચાવશે. બહુ ચોક્કસ સાથે પ્રભુનો મહિમા મોટો છે. પવિત્ર આત્માનું કાર્ય અદ્ભુત અને અજોડ છે, કે જે દ્વારા આપણે દેવ બાપની સ્તુતિ કરી શકીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપી શકીએ છીએ, પ્રભુને માન પણ આપી શકીએ છીએ, પ્રભુને મહિમા પણ આપી શકીએ છીએ. અને પવિત્ર આત્મામાં બહુ ઉત્તમ જવાબ આપણને મળે છે. ચોક્કસતા સાથે યાકૂબનો પત્ર એનો 5મો અધ્યાય કહે છે કે 15મી કલમમાં 14મી કલમમાં, તમારામાં શું કોઈ માંદો છે, જો હોય તો તેને મંડીતા પડીને બોલાવવા, અને તેઓ એ પ્રભુના નામથી તેને તેલ છોડીને એના માટે પ્રાર્થના કરવી, અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માદાને બચાવશે. અને જો પ્રભુ તેને ઉઠાડશે, અને જો તેને પાપ કર્યા હશે તો તે તેને માફ કરવામાં આવશે. તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી, અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી, એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો. પ્રભુ વચનનો આપનાર ઈશ્વર, અને પ્રભુનું વચન હંમેશા આપણા સર્વના માટે સફળ થાય છે, આશીર્વાદિત થાય છે, પૂર્ણ થાય છે. અને પૂર્ણતામાં આપણને નવું જીવન મળે છે, નવો આનંદ મળે છે, નવી શાંતિ મળે છે, નવી કૃપા મળે છે. માટે આપણે ઈશ્વર પિતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદ છે કે ઈશ્વર એમના પરાક્રમનો અદ્ભુત અનુભવ કરાવે છે. એ આપણને છોડી દેતા નથી, એ આપણને તજી દેતા નથી, એ આપણા પક્ષમાં રહે છે. એટલા માટે કહે છે કે દેવ ઇમાન્યુએલ એટલે દેવ આપણી સાથે. દાઉદ એ ગાડી બહુ ચોક્કસતાથી કહે છે, મારા પર દયા કર, કેમ કે હું સુકાઈ ગયો છું. હે યહોવા મને સાજો કર, કેમ કે મારા હાડકામાં પીડા થાય છે. પણ ઈશ્વર આપણા પક્ષમાં છે, ઈશ્વર આપણા પક્ષમાં છે. સહન કરી શકે એટલું જ પરીક્ષણ આવે છે, એની ઉપરાંતનું આવતું નથી. સહન શક્તિ ઉપરાંતનું પરીક્ષણ આવતું નથી. પણ પ્રભુનો મહિમા મોટો છે, પ્રભુની જે કૃપા છે, પ્રભુની જે દયા છે,
પ્રભુની જે ભલાઈ છે એ ઉત્તમ જ છે. અને આપણને કદી પ્રભુ મૂકી દેતા નથી, કદી તજી દેતા નથી. એ ભલો ભરપાર છે, એ ભલો સમૃદ્ધિ છે. એ તમને અને મને પ્રેમ કરે છે, માન આપે છે, સાથે રહે છે અને આપણે ઉચકી લે છે, આપણી બીમારીઓ દૂર કરે છે, આપણા પક્ષમાં રહે છે, આપણને સમજે છે અને આપણને ભાવ પણ કરે છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામે ધન્યવાદ હો, પ્રભુના નામને મહિમા હો, માન હો કે પ્રભુ એના વચન દ્વારા આપણી સાથે હંમેશા વાત કરતા રહે. અને બહુ ચોક્કસ સાથે કહે છે કે જુઓ કુંવારી ગર્ભવતી થશે અને તેનો દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાન્યુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે, પ્રભુ આપણી સાથે છે. દાઉદ કહે છે દયા રાખ, પણ તમારે પણ પ્રભુને કહેવાની જરૂર છે. પ્રભુ મારા પર દયા કર, તું મારી સાથે છે, તું મારું બળ છે, તું મારું સામર્થ્ય છે, તું મને આ દુઃખમાંથી, આ પીડામાંથી, આ વેદનામાંથી છોડાય, મને સહન શક્તિ આપ અને મને બળ આપ. જો પ્રભુ તમને બળ આપશે, જો પ્રભુ તમારા પક્ષમાં રહેશે, તમારા હાડકામાં પીડા નહીં થાય, તમારા શરીર સુકાઈ નહીં જાય, પ્રભુનો મહિમા મોટો થશે, પ્રભુનો મહિમા મોટો થશે. છેલ્લે એક જ કહીને ખરેખર પ્રભુનો આભાર માનું છું. નડિયાદથી પરિવાર પ્રાર્થના માટે આવ્યું અને બેન કે હું સુકાય જ રહી છું અને મને ખાવાનું ખાવું પણ છે, મારું શરીર જ નહીં થતું, મારું શરીર પણ નહીં થતું, કારણ કે ઈશ્વરે મને મૂકી દીધી છે, ઈશ્વરે મને તજી દીધી છે, ઈશ્વર મારા પક્ષમાં નથી. બહુ બાઇબલ વાંચતી હતી, પ્રાર્થના કરતી હતી, હું દોડતી હતી, હું ભક્તિ ભરતી હતી, પણ અત્યારે જાણ કે ઈશ્વરે મને મૂકી દીધી. હું રવિવારે ચર્ચમાં નથી જતી, હું ઘરે બાઇબલ નહીં વાંચતી, પ્રાર્થના જ નહીં કરતી કે પ્રભુ તે મને કેમ મૂકી દીધી, કેમ મને મૂકી દીધી. પણ આવું તો ના કરાય. પ્રભુને આગળ આપણે પ્રભુને કેમ પ્રશ્ન કરે, આપણે પ્રભુ કેમ કહે કે પ્રભુ તે મને કેમ મૂકી દીધી. ના, મેં દેવ આપણી સાથે છે. બાઇબલમાં લખ્યું છે કે જો ઇમાન્યુએલ એટલે દેવ આપણી, દેવ તમારી સાથે છે. તમે પાછા ફરો, જુઓ તમારા માટે હું તેલ ચોળી પ્રાર્થના કરું, તમે પાછા ફરો, તમારું શરીર સુકાઈ નહીં જાય, તમારા હાડકા ખરેખર વળી ગયા છે, બેન્ડ થઈ ગયા છે, તમારા હાડકાઓની પીડા થાય છે, પણ પ્રભુ તમારા હાડકાઓની પીડા દૂર કરશે. અને બેન ઈશ્વરના આશીર્વાદ સાથે તેલ લઈ ગયા. હમણાં યાકૂબના પત્રમાંથી વાંચ્યું કે તેલ જોડે પ્રાર્થના કરીને તમે પોતે આ તેલ આશીર્વાદનું તેલ છે, સેવક દ્વારા તમે લગાવો, પ્રાર્થના કરો અને કરી અને પછી ખરેખર એમણે 3 દિવસ પછી મને કહ્યું કે સવારે એકદમ અદ્ભુત પ્રકાશ મને સ્પર્શ કર્યો અને કહ્યું સારા મારી દીકરી હું તારી સાથે છું, મેં તને મૂકી દીધી નથી. ત્યારે કોઈ અવાજ કહેતો હોય કે મારી દીકરી મેં તને મૂકી દીધી નથી, અને તમે ચપ્પામાં દેખાયા અને કહો છો કે જો પ્રભુએ તમને સારા બેન સાજા કર્યા છે, પ્રભુએ તમને સાજા કર્યા છે. અને એ સવારની પ્રાર્થના તમે કરતા હશો, 4:27 થઈ હતી, પણ એ જે આખું દ્રશ્ય મને સવારે દેખાયું બહુ અદભુત દેખાયું અને આશીર્વાદિત દેખાયું. અને હું સવારે ઉઠી અને મેં કામ કર્યું અને મેં સરસ મજાની 4 રોટલી તળી. મારા મિસ્ટર કહે છે તું ખાતી તો છે નહીં, મારી તો 4 બને 4 કોની, હું ખાઈશ ને, આજે હું ખાઈશ. તો કે તું તો બીમાર છે ને? હવે નથી બીમાર, હવે હું નથી બીમાર. આજે રાજુભાઈ મને સવારે 4 વાગે જબામાં દેખાયા અને જાણે ઈસુ બાપ એમને અવાજ આપી રહ્યા હતા કે સારા મારી દીકરી મેં તને સાજી કરી છે. જાણે પ્રભુ સેવક કહે છે સારા આજથી ખા, હવે જા, પ્રભુએ તારા સુકવણાપણા અને તારા શરીરના સુકાઈ ગયેલું શરીર છે એમાં એ રોગ દૂર કર્યો છે, તારા હાડકામાં પીડા નહીં થાય. અને એમણે 4 રોટલી ખાધી, 4 કપ ચાય પી ગયા. પેલા માણસે ઓફિસમાંથી મને ફોન કર્યો, હલો રજનીકાંત સાહેબ, રાજુ સાહેબ, મારી પત્ની કશું આવી તો નહીં ગયું? શું આવી ગયું? તમારી પત્ની તો હું તમારા સવાર તમારા ઘરમાં દર્શનમાં આવ્યો, તમારી પત્ની માથા પર હાથ મૂક્યો, એક બાજુ પ્રભુ કહે છે કે મારી દીકરી સાજી કરી છે. તો કે એ સવારે હું બોલતી હતી કે રાજુભાઈ ઘરમાં આવ્યા, મને તો અડકીને ગયા ને, પ્રભુએ અડકીને ગયા અને કહ્યું કાચ ખાય એટલે મેં તો ખાઉં છું, તો બસ તાર એમ કશું નહીં થયું, એનામાં કશું અશુદ્ધ વસ્તુ નહીં આવી, ચિંતા ના કરશો. તો કે હા બાપરે આમાં બીમાર છે અને પાછી આવું થશે તો મારે તો આવી બનશે કે મેં કશું નહીં થાય, તમે વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો. હવે જે બપોરે એમણે ફોન કર્યો હશે તાર કહ્યું કે ખરેખર એડવિન આજે મેં તો સરસ 7 રોટલી અને શાક ખાધું મસળી. પાછો પેલા ભાઈને પ્રશ્ન થયો, સવારે 4 રોટલી ખાઈ ગઈ, તો ત્યારે 7 ખાધી એણે. સાહેબ 7 ને 4 કેટલા થયા? મેં શી ખબર, 11 રોટલી થઈ ગઈ. શી ખબર કેમ બોલો 11? મેં કીધું ના એનામાં જરૂર કશું આવ્યું લાગે છે.
મેં કશું નહીં આવ્યો. એ ખાતું નતું 2 વર્ષથી અને ખાતું થયું. સારા પાછો આ પ્રશ્ન થાય કે એમ કશું કાંઈ કશું નથી. એ તો સરસ. એ માણસ પાછો ઘરે ગયો છૂટીને 5 વાગે. તારા બેને પાછી રોટલી તળી. હવે પેલું નવી ભૂખ લાગે એટલે ખાવા તો જોઈએ જ ને. એટલે બેન એમણે એમની 3 રોટલી તળી, પેલા ભાઈ 2 રોટલી તળી, ચા બનાવી આપી. અને ત્યારે પેલો ભાઈ તો જોયો જ એડવિન ભાઈ તો સારા જોયે જ રહ્યા કે આ તો આટલી તો આ 11 રોટલી થઈ ના 3 14 રોટલી આજે તો થઈ ગઈ. પછી સાંજે પાછું ખાવા બેઠા તારે એ બેને તો આટલી બધી ખીચડી પેલી ડીશમાં કાઢી અને શાક માં આટલું બધું કાઢ્યું. પછી એડવિન ભાઈ પૂછ્યું કે ખાઈશ તો ખરી? ના ખાઈશ ને, કશું જ નથી એડવિન, મને કશું જ નથી, હું સારી થઈ ગઈ છું. મને તો અલગ જ લાગે છે, તું કઈક અલગ જ લાગે. અરે હું નથી અલગ કે છે, મને ઈશ્વરે સ્પર્શ કર્યો અને મને સારું ખાધું બધું બરાબર. 2 જણા સરસ ખાધું. ભાઈ આ તો બાઈ સુઈ ગઈ પણ કે સરસ સુઈ ગઈ. હું વારે જોઉં, આમ તો જાગતી જોઈ કે છે પણ આજે તો સરસ સુઈ ગઈ. અને સવારે પછી મને કહ્યું થેન્ક યુ વેરી મચ. 2 વર્ષથી મારે જાગવું પડે અને નોકરી કરવાની બહુ અઘરું હતું. હું 2 વર્ષથી આ રાતો જાગ્યો છું, 365 દિવસ. પણ આજે અમે 2 જણા સાથે સુઈ ગયા. એનું શરીરનું સુકામણાપણું, એના હાડકામાંનો રોગ પીડા, બધી દવાઓ કરાઈ પણ કોઈ જગ્યાએ અસર ના થઈ. પર તમારું પેલું પ્રાર્થનાનું તેલ, આશીર્વાદનું તેલ એને માથ મૂકવા દ્વારા આશીર્વાદ મળે. આ પ્રભુ છે, આ ભલો સમૃમિક છે કે જે કાર્ય કરે છે. 2 મહિના પછી આયા ત્યારે મને કહ્યું સાહેબ મારું વજન કેટલું હતું? બેન તમારું વજન 32 કિલો હતું. આજે સાહેબ મારું વજન 42 કિલો થઈ ગયું. બોલો હાલેલુયા. મેં કીધું હાલેલુયા. અરે સાહેબ હજુ જોરથી. મેં કીધું અરે હજુ જોરથી બોલી. બોલે એડવિન કે છો પાછી મામા આધી પડીશ, બહુ ખુશ ના થા. સાહેબ કે તારી સારવાર પર નહીં આવ નડિયાદ, સારવાર તો મારે કરવાની થાય. એટલે મેં એવું ના બોલો. હવે બેનને વિશ્વાસ આવી ગયો છે પ્રભુ એમની સાથે છે. અને પછી ખરેખર એ પાછા ડિસેમ્બરમાં આભાર માનવા આવ્યા ત્યારે એમનું 52 કિલો વજન થયું. પણ લાગે નહીં કે એમને બીમારી રહી. એમને બીમારી 2 વર્ષની બીમારી હતી, લાંબી જતી રહી. અને પછી એમણે નાતાલના શું થયું કે મને ધીરે ધીરે આ બીમારી 7 વર્ષથી મારા શરીરમાંથી કે છે. 7 વર્ષથી આ બીમારી મારા શરીરમાંથી કે છે. પણ આજે મને સંપૂર્ણપણે સાજા પડી. હું પહેલા 4 રોટલી જ ખાતી હતી. 7 વર્ષ પહેલા હું 4 રોટલી જ ખાતી હતી અને બપોરે 4 રોટલી સવારે ખાતી હતી. બપોરે ખાવામાં 7 રોટલી ખાતી હતી. સાંજે ચા પીવામાં 3 રોટલી ખાતી હતી. અને હું 1 કપ ચોખા બનાવતી હું ખાઈ જતી. પણ ધીરે ધીરે આમાં કમ થઈ ગયું. આ મારો દાખલો કહું છું, એડવિનને નથી ખબર. પણ જયારે એડવિન આ જોયું ત્યારે પણ એને નવાઈ લાગી કે આ કંઈક બીજું તો વસ્તુ નહીં આવે કે આજે મને સરસ ખવાય છે. 7 વર્ષ શેતાને મારી પરીક્ષા કરી પણ પ્રભુએ મને મૂકી નહીં દીધી. તમે તે દિવસ કહ્યું ને પછી મને વિશ્વાસ આવી ગયો કે ના, પ્રભુ આપણને ક્યારેય મૂકી દેતા નથી. દેવ આપણી સાથે છે અને આજે એ પ્રભુ મારી સાથે છે. હું એ પ્રભુની માફી માંગુ છું કે મેં એ વર્ષોમાં પ્રભુને છોડી દીધા. 2 વર્ષો મેં પ્રભુને છોડી દીધા. જતી હતી પણ પછી વધી ગયું અને વજન એકદમ પેલું આપણું વજન 65 કિલો હોય સાહેબ મારું વજન, અને પછી મારું વજન 32 કિલો થઈ જાય તો કેવું થાય છે તમે હું સમજી શકું. પણ આજે મારું વજન 52 કિલો થઈ ગયું. એ મને બહુ જ આનંદ થયો. બસ હવે આનાથી વધવું ના જોઈએ, ઘટવું ના જોઈએ. બસ મને પ્રભુ એવું છે અને હું પ્રભુની સ્તુતિ કરીશ. ઈશ્વર આપણી સાથે છે. ફરી એક વખત ઈશ્વર પિતાનો આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા આ વચનમાં પ્રભુને ખરેખર માન આપીએ કે જો કુંવારી ગર્ભવતી થશે અને તેનો દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે છે. દાઉદ એની પરિસ્થિતિમાં કહે છે કે હે યહોવા મારા પર દયા કર, કેમ કે હું સુકાઈ ગયો છું. હે યહોવા મને સાજો કર, કેમ કે મારા હાડકામાં પીડા થાય છે. પ્રભુ આપણી સાથે છે. એ સુકાપણું દૂર કરશે, એ હાડકાની તકલીફો દૂર કરશે. માટે પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ અને પ્રભુની સ્તુતિ કરીએ. પવિત્ર આત્માનું જે કાર્ય છે એ તો ઉત્તમ જ છે. માટે પ્રભુના નામને જય હો, પ્રભુના નામને ધન્યવાદ જ જો. ઈશ્વર વિશ્વાસુ છે અને એમનું વિશ્વાસુ પણ હંમેશા આપણને પૂરું પાડે છે. પ્રભુના નામની સ્તુતિ થાવ. ભજન સેવા સમાપ્ત કરતા 70 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુને ધન્યવાદ આપતા આપણું જીવન પ્રભુને સોંપીએ. આવો વિશ્વાસ્યો જય આનંદ કરીને આવો રે આવો બેથલેહેમ. જુઓ જન્મેલા રાજાને દૂતો, નારે આવો તેને જીએ આવો તેને જીએ આવો તેને જીએ પ્રભુને. દેવ
સંતતિ જોત જ કુંવારી રીતે અવતર્યો. દેવથી જન્મેલો પેદા નહીં કરેલો રે આવું તેને જીએ આવું તેને જીએ આવું તેને જીએ પ્રભુને જય જયકાર ગાવો સમુદાય દૂતો ના ગાવો આખા શિરવાસી દો પરમ ઊંચામાં ગાવો દેવને મહિમા રે તેને જીએ આવું તેને જીએ આવું તેને જીએ પ્રભુને. હે પ્રભુ ઈસુ આજે જન્મેલા સર્વકા સુધી તને મહિમા આ શબ્દ પિતાનો તે સંદેતા હેલો રે આવું તેને જીએ આવું તેને જીએ આવું તેને જીએ પ્રભુને. આવો વિશ્વાસીઓ જય આનંદ કરીને આવો રે આવો બેઠે જુઓ જન્મેલા રાજા ને દૂતો મારે આવું તેને જીએ આવું તેને જીએ આવું તેને જીએ પ્રભુને. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને જીવન સોંપીએ. પ્રભુ ખાસ આપણા જીવનનો રસ લે અને આપણે પણ પ્રભુમાં રહીએ, પ્રભુની સ્તુતિ કરતા રહીએ, પ્રભુને ધન્યવાદ આપતા રહીએ. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોજો. વિશ્વાસથી તમારી પાસે આવીએ છીએ. તમારો પવિત્ર આત્મા ઉદારતા તમને પૂરો પાડો. દેવ આપણી સાથે, ઇમાનુએલ એટલે દેવ આપણી સાથે. મારા પર દયા કર અને મારા શરીરને સુકોણામાંથી બહાર કાઢ અને મને સાજો કર. મારા હાડકાની પીડાને પણ તું દૂર કર. પ્રભુ, અમારા પાપ તમે માફ કરો છો, અમારી બીમારીઓને તમે મટાડો છો, કારણ કે તમે અમારી સાથે છો. દેવ આપણી સાથે છો. તમે જન્મ્યા છો, ખરેખર તમે જન્મ્યા છો. પ્રભુ, મારું જીવન તમારા હાથમાં લો. તમારા મહિમામાં અમને આશીર્વાદ આપો, અમને આશીર્વાદ આપો. આ જન્મ જયંતિનો મહિમા આશીર્વાદ લાવ્યો છો. એ આશીર્વાદના સર્વ ભાગીદાર બનીએ અને તમારા મહિમામાં આગળ વધીએ. આઈડીબીઆઈ બેંકનું આ સ્કેનર પણ આશીર્વાદિત થાય. ફેઇથ કાલ્વરી ચર્ચના માટેની દાનની વ્યવસ્થા આશીર્વાદ થાય. ખુશીથી આપનારને દેવ ચાહે છે અને જો આ સ્કેનર દ્વારા દાન મોકલે એનો અનેક ગણો આશીર્વાદ મળે. અને અનાઓમાં કર્યું એ પ્રભુ તમને કર્યું બરાબર છે. એનો અનેક ગણો આશીર્વાદ તમે એમને આપજો અને દાનો દ્વારા ફેઇથ કાલ્વરી ચર્ચની જમીન લેવાય અને પ્રભુના પરાક્રમમાં ફેઇથ કાલ્વરી ચર્ચ બાંધીએ અને ચર્ચ ખુલ્લું મૂકીએ અને પ્રભુનો મહિમા સાથે સુવાર્તાનો પેગામ ગામે ગામ, શહેરે શહેર, નગરે નગરે, ગલીએ ગલીએ આશીર્વાદ લાવે અને વિશ્વમાં સુવાર્તા જાય. પ્રભુ આશીર્વાદ આપજો. આ વિડીયો જેઓ જોઈ રહ્યા છે, એકલતાપણાનો અનુભવ કર્યા છે, ડિપ્રેશનમાં છે, માંદગીમાં છે, નિરાશામાં છે, હતાશામાં છે, પ્રભુ એ લોક પર પણ તમે દયા કરો અને તમે એમને પણ કહો, જો ઇમાનુએલ એટલે દેવ તમારી સાથે છું, તમને સાજા કરીશ, તમને જન્મ જયંતિનો આશીર્વાદ આપીશ. પ્રભુ જાપ એ લોકને પણ તમારો આશીર્વાદ આપો અને સાજા કરો. એમના ઘા તમે રૂચવો. તમે ભલા સમૃદ્ધિ છો, તમે ભલા ભરવાડ છો. તમારા ઘેટાને ઉચકી લો, એમને આશીર્વાદ આપો અને એવું તમને ઓળખે અને એવું તમારામાં રહે એવો આશીર્વાદ આપો. પ્રભુ, મારું જીવન તમને સોંપીએ છીએ. તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ તમે કરો. એ અર્પણ લઈને આવ્યા છે. અર્પણનો સ્વીકાર કરો. જન્મ જયંતિનો આનંદ આપો, આશીર્વાદ આપો. ઘરમાંથી બીમારીઓ દૂર થાય, ઘરમાંથી ડિપ્રેશન દૂર થાય, ઘરમાં આવક આવે અને તમારો મહિમા થાય. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, તમારો ઓછો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. પોતાના ક્રિસ્તુની કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે જન્મ જયંતિનો આશીર્વાદ દરેક ઘરમાં જાય. દરેક ઘરમાં આનંદ 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 આવે અને પ્રભુનો જે કાર થાય. ઇમાનુએલ એટલે દેવ એમની સાથે છે. દરેક ઘરમાં ખુશી આવે, આનંદ આવે, આશીર્વાદ આવે. તમારો મહિમા થાય. દરેક કુટુંબ નમે, દરેક જીવ કબૂલ કરે. ઈસુ એ જ પ્રવચન કે ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. રણબાનું લગ્ન આશ્રય થાય. સેવકનું પ્રકટન પૂરું કરો આશ્રયની સાથે હમણાંથી રમેશ રહો. આમીન, આમીન, આમીન. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ખ્રિસ્તની શાંતિ જે સર્વસમક્ષ બાદ એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. જન્મેલા પ્રભુના આશીર્વાદ તમારા ઘરમાં આવે, પ્રભુનો મહિમા થાય. આમીન.